નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે સિઝન ચેન્જ થઈ રહી છે. ઉનાળાની ખૂબ ગરમી જે હવે પૂરી થઈ છે અને હવે ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે. ત્યારે આ સમય દરમિયાન સામાન્ય રીતે રોગચાળો વધતો જોવા મળે છે. ત્યારે બાળકોમાં આ બાબતને આ દરમિયાન કઈ કઈ પ્રકારનું ધ્યાન રાખવું તેના માટે આજે આપણે ખાસ વાતચીત કરીશું. આપણી સાથે જોડાયા છે બાળ રોગ નિષ્ણાંત ડૉક્ટર પ્રશાંત તન્ના. તેમની સાથે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. સર, અત્યારે આપણે જોઈએ છે કે જે રીતે સિઝન ચેન્જ થઈ રહી છે, તો બાળકોને આ દરમિયાન કઈ કઈ ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી તેને હેલ્થમાં સારું પડે અને કઈ કઈ ચીજ વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ? આપણે આ વાતને બે ભાગમાં ડિવાઈડ કરીએ. એક શારીરિક છે અને એક એન્વાયરમેન્ટલ વસ્તુ છે કે ખાનપાન કે દિનચર્યા અને રહેણી કરણી, પૂરતી ઊંઘ, ચોખ્ખું પાણી અને સાચો ખોરાક આ ગોલ્ડન રૂલ છે. અત્યારે આ દિવસોમાં અગ્નિ કે તાપ વધારે હોય તો તમને એસિડિટી કે એ થવાના અને થાકના કે એના પ્રોબ્લેમ વધારે છે. તો આ દિવસોમાં આપણે કોઈ વધારે મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ અને હંમેશા કુદરતે ઋતુ બનાવી છે અને ઋતુ પ્રમાણેના ફળ બનાવ્યા છે, તો એ આપણને એ એન્વાયરમેન્ટની હાર્શ ઇફેક્ટને કાઉન્ટર કરવા માટે છે. તો એટલા માટે અત્યારે સિઝનલ ફ્રૂટ એટલે કે તરબૂચ છે, મેંગો છે કે લીચી છે, એ જે રસાળ ફ્રૂટ આવે એ વધારે લેવા જોઈએ, જેનાથી આપણે ગરમીને આડઅસરને નાબૂદ કરી શકીએ. સેમ વે પારંપરિક ખોરાક આપણો દહીં છાશ છે તો એ પૂરતું લેવું જોઈએ. તડકામાં જરૂર ન હોય તો વધુ પડતું એક્સપોઝર ન કરવું જોઈએ, સ્પેસિફિકલી પીક અવર્સમાં કે 11 થી 4-5 વાગ્યાની વચ્ચે. જો જરૂર ન હોય તો એક્સપોઝર બાળકો માટે કે રમવાનો ટાઈમ ઇન્ડોર રાખો અથવા તો તમે પાર્કિંગ ગેરેજમાં કે જ્યાં છાયામાં રમવાનું રાખો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હાઇડ્રેશન, એડિક્વેટ હાઇડ્રેશન, અને ખાલી પાણી પીએ એવું નહીં પણ સાથે મિનરલ કે ઇલેક્ટ્રોલાઇટ વાળું પાણી, નેચરલી જેમ નાળિયેર પાણી છે, લીંબુ શરબત છે કે સંતરા મોસંબીનો રસ, અત્યારે તો નહીં પણ શેરડીનો રસ છે, બરાબર, એ એમ મિનરલ કે ઇલેક્ટ્રોલાઇટ વાળું પાણી એ લઈ શકાય. જરૂર લાગે તો ઓઆરએસ બી લઈ શકાય, પણ મેક શ્યોર કે ઓઆરએસ શરબત નથી એને રૂટીનલી ન વાપરવું જોઈએ. તમે 100-200 ml સુધી પી શકો તો ઓકે, પણ લીટર તમારે એ એક મેડિસિન છે તો રૂટીનમાં શરબતની જેમ કન્ઝ્યુમ ના કરવું જોઈએ, એક લિમિટેડ અમાઉન્ટમાં કરી શકો. એવી જ રીતે ટાઈમ ટુ ટાઈમ ખોરાક લઈ લેવો. કદાચ અત્યારે ઘણા લોકોના કોમન હોય કે અત્યારે ભૂખ કે પાચન સ્લો થઈ જાય તો ઓછી ભૂખ લાગે છે, તો ઓછી ભૂખ લાગે તો એટલીસ્ટ ખોટો ખોરાક ન લ્યો, બરાબર. તમે સાચો ખોરાક કે હળવો ખોરાક, દહીં ભાત છે, ખીચડી છે, કર્ડ રાઈસ છે, એ લઈ શકો છો. રોગથી બચવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે હવે જો વરસાદ કે પાણી કે ચાલુ થાય તો પાણીજન્ય રોગો જેને આપણે કહીએ, બરાબર, કમળો છે, ટાઇફોઇડ છે, આ છે, તો પાણી ફિલ્ટર કે જંતુ રહિત ઉકાળી ઠંડુ કરીને લેવું અથવા ફિલ્ટર જેને જે વ્યવસ્થા હોય એ કરવું. એવી જ રીતે અનકુક કે અનહાઇજીનિક ખોરાક ટાળવો રહ્યો. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ગવર્મેન્ટ બી આપણને આ પ્રમોટ કરે છે ને આપણે થોડી જવાબદારીને ફરજ નિભાવવી જોઈએ કે ભાઈ આજુબાજુમાંય સફાઈ રાખવી કે પાણી ભરેલું ન રહે કે જેમાં મચ્છરોનો ઉપદ્રવ થાય અને ભવિષ્યમાં મચ્છરજન્ય રોગોની શક્યતા રહે. તો એ આપણા ઘરમાં એટલીસ્ટ આપણે થોડી પરેજી રાખવી રહી કે ક્યાંય પાણીનો સંગ્રહ ન થતો હોય. કારણ કે જેમ તમે કીધું એમ સમર ગયું તો કુલર કે એસી કે છે તો એના જે પાણી ભરેલા હોય તો એ આપણે પ્રોપર ડ્રેન કરવા કે જેમાં ભવિષ્યમાં આવા રોગચાળો થવાની શક્યતા ન રહે. એટલે અને પૂરતો આરામ કે વેકેશન ટાઈમ હતું, તમને વધારે પડતું મોડું કદાચ જાગવાની કે મોડું ઉઠવાની આદત છે તો એ ન કરો અને એડિક્વેટલી એટલીસ્ટ 8 કલાક, બાળકો સ્પેસિફિકલી 8 થી 10 કલાક સૂવે તો ઓવરઓલ હેલ્થ અને વેલબિંગ માટે સારું છે. અને એનું સિમ્પલ સજેશન છે કે એક સર્ટન ટાઈમે મીડિયા ઓફ જેવો રૂલ ઘરમાં રાખવો જોઈએ કે સુવાના એટલીસ્ટ 2 કલાક પહેલાં તમારે મીડિયા ઓફ કરી દેવું જોઈએ, નહીતર એના પોતાના લીધે પછી ઊંઘ મોડી થતી જાય છે અને સાયકલ બદલતી જાય છે. તો બને એટલું આપણે કંટ્રોલ કરી શકીએ.
નહીતર એન મુમેન્ટે સ્કૂલ ચાલુ થતી હોય ત્યારે પછી બીમારી કે થાય છે તો એ બધા માટે બહુ એન્શિયસ થઈ જતું હોય છે. તો આઈ ગેસ ફૂડ, વોટર અને સ્લીપ આ 3 મેજર વસ્તુ છે કે જે એકચ્યુઅલી જોવો તો આપણા કંટ્રોલમાં છે. ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.